એક એવો વ્રજવાસીઓ માટે, ગોકુળવાસીઓ માટે કારમો વહમો દિવસ આવે છે કે મથુરાથી અક્રૂરજીના રથના તેડા આવ્યા છે ભગવાનને મથુરા લઈ જવા માટે. જે દિવસે અક્રૂરજી આવવાના છે અને મથુરાથી રથ લઈને નીકળ્યા છે અને આજુબાજુ સમાચાર ફેલાઈ જાય છે કે કંસ અક્રૂરને મોકલી રહ્યો છે કનૈયાને લઈ જવા માટે. કનૈયાને લઈ જવા માટે ગોપીઓ પાણી ભરવા માટે જતી હોય, ત્યાં બધી બહેનો ગામની એક જગ્યાએ પાણી ભરવા જતી હોય અને ત્યાં બધી ગોપીઓ એકબીજામાં વાતો કરે કે સાંભળ્યું, સમાચાર મળ્યા, આપણા કનૈયાને લેવા માટે અક્રૂરજીનો રથ નીકળી ગયો છે. અને બધાયના પેટમાં જાણે આમ ફાળ પડી હોય. અમુક શબ્દોનું છે ને અંગ્રેજી ના મળે. પેટમાં ફાળ પડવી, ઈ જે અનુભવ છે ને, ઈ જે લાગણી છે, એને બીજી કોઈ શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય કે પેટમાં ફાળ પડવી એટલે શું. ગોપીઓના પેટમાં ફાળ પડી. સમાચાર જ્યાં મળ્યા કે અક્રૂર રથ લઈને આવે છે. બધી ગોપીઓ ગામમાં એક જગ્યાએ પાણી ભરતી હોય યમુના તટે, અને યશોદામાં પણ પોતાનું માટલું લઈ, પોતાની ગાગર, પોતાની બેડી લઈ અને ત્યાં આવ્યા. અને બધી ગોપીઓ જુએ છે કે યશોદામાં આવે છે. ચૂપ થઈ જાઓ બાયું, બોલતા નહીં, બોલતા નહીં, બોલતા નહીં. યશોદાને ન ખબર પડવી જોઈએ, ચૂપ થઈ જાઓ. અને યશોદા આવી અને જુએ છે, કાં ગોપીઓ, સખીઓ, હમણાં તો તમે કંઈક વાતો કરતી હતી, હમણાં વાતો કરતી હતી, હું આવી તે અચાનક કેમ ચૂપ થઈ ગઈ? મને કયો ને, તમે શું વાતો કરો છો, મને કયો ને. અને આહુડા લૂંટતી લૂંટતી ગોપીઓ કે ના 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 માં, કાંઈ એવું વાત નથી, કાંઈ એવી વાત નથી. મારા કનૈયાએ તમને વળી હેરાન કર્યા? તમને મારા કનૈયા માટે કોઈ ફરિયાદ છે? વળી કોઈ તોફાન કર્યો? વળી ચોરી કરી? કારણ કે યશોદામાને ટેવ પડી ગઈ ને કે ગોપીઓ રોતી રોતી ફરિયાદ લઈને આવે યશોદામા પાસે. યશોદામાને એમ કે વળી મારા કનૈયાએ કાંઈ તોફાન કર્યું હશે, વળી કાંઈ ગોપીઓને હેરાન કરી હશે. ના માં, ના, તારા કનૈયાએ અમને કોઈ હેરાન નથી કર્યા, કોઈ તોફાન નથી કર્યું. તો પછી વાત શું છે? માં, કાંઈ છે જ નહીં. અને વ્યાકુળ મન લઈ અને યશોદા પોતાના ઘરે આવે છે. આ વાત આખા વ્રજમાં ફેલાઈ કે અક્રૂરના રથ કનૈયાને તેડવા આવે છે. હે બાયું વ્રજમાં વાતો તેવી થાય છે રે. હે બાયું વ્રજમાં વાતો તેવી થાય છે. કૃષ્ણ ગોકુળ મેલી મથુરા જાય છે. ગાન ગોકુળ મેલી મથુરા જાય છે. એ વાયુ વ્રજમાં વાતો ઘરે પાછા આવ્યા. સાંજનો સમય અને માં પોતાના ઘરનું કામ કરતી હોય અને ત્યાં કનૈયો યશોદા માના સાડીનો છેડો પકડીને ઊભો રહી જાય છે. कन्हैया भगवान श्री कृष्ण माँ यशोदा का साड़ी का पल्लू पकड़कर खड़े हो जाते हैं। माँ मारे तने एक बात केवी छे। कन्हैया हमणा मने हैरान करमा काम घणुं छे। माँ मारे तने एक बात केवी छे। तने कीधुं ने हमणा हैरान करमा मने काम करवा दे। माँ छेली वार कहूं छुं उभी रही जा, मारे तने बात केवी छे। अने ज्यां गंभीर स्वरे कन्हैयाए कीधुं मां छेली वार कहूं छुं उभी रही जा, अने त्यां यशोदा माए वलोणुं आम बाजुमां फेंकी अने कीधुं कन्हैया शुं थयुं? तू ने आटलो गंभीर, तारा आंखमां आहुड़ा?
આંસુને અને કૃષ્ણને કોઈ સંબંધ રહ્યો જ નથી. ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ત્યાં સુધી આંસુ અને શ્રી કૃષ્ણને કોઈ નાતો જ નહોતો. અને આજે મારો કનૈયો રોએ છે. શું થયું કનૈયા? ગોપીઓ હેરાન કરતી હતી તને, ગોપીઓ વઢતી હતી, મને કહી દેજે હું ગોપીઓને વઢી લઈશ. શું થયું દીકરા? માં, અક્રૂરજી નીકળી ગયા છે, કાલે અહીંયા પહોંચી જશે. અને હું બસ તને એટલું કહેવા માંગુ છું માં, હું કાલે અક્રૂરજી ભેગો વયો જઈશ. માં, અક્રૂરજી મને લેવા આવે છે, કાલે હું અક્રૂરજી ભેગો વયો જઈશ. કેટલા દિવસ માટે જઈશ? માં, યદ્ગત્વા ન નિવર્તન્તે, જે એકવાર વયો જાય છે પાછો ક્યારે આવતો નથી. कृष्ण जहां से चला जाता है वापस मुड़कर कभी आता नहीं. પાછો ક્યારે આવવાનું નથી માં, જાઉં છું. અને પછી માં યશોદા ઉપર શું વીતી હશે એનું વર્ણન કરવાના શબ્દો મારી પાસે નથી.